હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. છેલ્લે આપણે પાર્ટ 3ની અંદર ચક્રવાક અને ચક્રવાકની વચ્ચે પ્રણય કથા વિશે છે આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે જોયું હતું કે આવનાર વીરને છે એ પોતે બંને ભૂલી ગયા હતા અને બંને છે એ નિરંકુશ બનીને પોતે ફરી રહ્યા હતા. અને એમાં સાથે વિસ્મૃતિનો જે પડદો હતો એ પડદો તૂટી જાય છે અને સામે દુર્ભાગ્યની એક મૂર્તિ સામે ઊભી હોય એમ વિધિપાસની ભયંકરતાને છે ચક્રવાક અને ચક્રવાકી છે એ પોતે નિહાળી રહ્યા હતા. છેલ્લે આપણે જોયું હતું કે જેમ સૂર્ય ધીમે ધીમે છે એ પોતે આ યુગલને હવે બીજું કંઈ દેખાતું જ નથી અને દેખાતું નથી એના લીધે થઈને પોતે જે છે એ બીજું કંઈ જ ધ્યાનમાં લેતા નથી અને છેવટની એ ચપળ અને ચંચળ જે ક્ષણ છે એ ક્ષણ છતાં બંનેના જીવન એક થતાં દેખાય છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આજે આપણે આગળના કાવ્યોનો છે એ આપણે અભ્યાસ કરીએ. ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, એટલે કે ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, એટલે કે જેમ સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરે છે તેમ ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, એટલે કે જેમ સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરે છે તેમ ઉડી બંને ગ્રહણ કરતાં ઉન્નત સ્થાન તેમ, તેમ આ બંને આકાશમાં ઉડીને ઉન્નત સ્થાને પહોંચે છે. તેમ આ બંને આકાશમાં ઉડીને ઉન્નત સ્થાને પહોંચે છે. ઉન્નત એટલે કે ઊંચા સ્થાને પહોંચે છે. એટલે કે જેમ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ તરફ ધીમે ધીમે જેમ ગતિ કરે છે તેમ ચક્રવાક અને ચક્રવાકી આકાશમાં ઊંચે ઉડીને ઉન્નત સ્થાને પહોંચે છે. ઉન્નત એટલે કે પોતાનું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાને છે પહોંચે છે. આપણે જાણીએ છીએ કે ચક્રવાક અને ચક્રવાકી જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂર્યના કિરણો હોય છે ત્યાં સુધી છે એ પોતે બંને સાથે રહી શકે છે અને જેવો સૂર્યાસ્ત થશે એટલે બંને પોતપોતાના સ્વસ્થાને છે એ પોતે પાછા ફરે છે. તો એવી જ રીતે અહીંયા કે ધીમે ધીમે જેમ સૂર્ય પશ્ચિમ તરફ ગતિ કરે છે તેમ આ બંને આકાશમાં ઉડીને ઉન્નત સ્થાને પોતે પહોંચે છે. દ્રષ્ટિ પેરે વિતત ગગને કાંતિ, દ્રષ્ટિ પેરે વિતત ગગને કાંતિ કેના જણાય, એટલે કે યુગલ વિશાળ ગગન તરફ દ્રષ્ટિ કરી રહ્યો છે. દ્રષ્ટિ પેરેત વિતત ગગનને એટલે કે યુગલ જે છે ચક્રવાક અને ચક્રવાકી છે તે યુગલ વિશાળ ગગન તરફ દ્રષ્ટિ કરે છે. કાંતિ કેના જણાય, કાંતિ એટલે કે ત્યાં તેજ છે એ દેખાતું નથી. કાંતિ કેના જણાય એટલે કે ત્યાં તેજ જણાતું નથી. જેમ સૂર્ય જે છે પશ્ચિમ તરફ વહે છે અને પશ્ચિમ તરફ ધીમી ધીમી ગતિએ જેમ સૂર્યાસ્ત થવા તરફ જઈ રહ્યો હોય તેમ આ બંને જે છે ચક્રવાક અને ચક્રવાકી પોતે પોતાના નિવાસ સ્થાને છે એ પોતે જવા માટે તૈયાર થઈ જાય છે. અને સાથે સાથે આ જે યુગલ વિશાળ છે એ યુગલ વિશાળ ગગન તરફ દ્રષ્ટિ કરે છે પણ હવે તેને તેજ દેખાતું નથી. શા માટે? તો કે જે સૂર્યોદય હતો એ હવે પશ્ચિમ તરફ ધીમે ધીમે ગતિ કરીને સૂર્યાસ્ત તરફ છે એ પોતે જઈ રહ્યો છે. એટલા માટે ચક્રવાક અને ચક્રવાકીને આ વિશાળ ગગન ઉપર છે હવે તેજ દેખાતું નથી. આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાય, ત્યાં તો આછી રસહીન વાદળીઓ પથરાયેલી છે. ત્યાં તો આછી રસહીન વાદળીઓ છે એ પથરાયેલી છે. ફરી વખત આપણે ચારે ચાર કાવ્ય પંક્તિ છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, એટલે કે જેમ સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરે છે તેમ આ બંને એટલે કે ચક્રવાક અને ચક્રવાકી આકાશમાં ઉડીને ઉન્નત એટલે કે ઊંચા સ્થાને છે એ પોતે પહોંચે છે. દ્રષ્ટિ પેરે વિતત ગગને કાંતિ ના જણાય, દ્રષ્ટિ પેરે વિતત ગગનને એટલે કે યુગલ વિશાળ ગગન તરફ દ્રષ્ટિ કરે છે. યુગલ જે છે એ પોતે વિતત એટલે કે વિશાળ અને ગગન એટલે કે આકાશ, એટલે કે ચક્રવાક અને ચક્રવાકી આ જે વિશાળ આકાશ છે જે વિશાળ ગગન છે એના તરફ છે એ પોતે દ્રષ્ટિ કરે છે. કાંતિ કે ના જણાય એટલે કે તે પણ ત્યાં તેજ દેખાતું નથી, પણ તેને તેજ દેખાતું નથી. આછી રસરહિત ત્યાં વાદળીઓ તણાય, આછી રસરહિત ત્યાં વાદળીઓ તણાય, ત્યાં તો આછી રસહીન વાદળીઓ પથરાયેલી છે. જે ચક્રવાક અને ચક્રવાકી વિશાળ દ્રષ્ટિ કરે છે વિશાળ ગગન ઉપર એવા સમય દરમિયાન એને ત્યાં ખાલી પોતે આછી રસહીન વાદળીઓ છે એ પોતે એને જણાઈ આવે છે. ઉદધિને રવિબિંબ હવે અડે. ઉદધિ એટલે કે સૂર્ય, ઉદધિ એટલે કે
ઉદધિ એટલે કે સમુદ્ર અને રવિબિંબ એટલે કે સૂર્યનું પ્રતિબિંબ. ઉદધિ એટલે કે સમુદ્ર અને રવિબિંબ એટલે કે સૂર્યનું પ્રતિબિંબ. હવે જોઈએ ફરી વખત, ઉદધિને રવિબિંબ હવે ચડે એટલે કે હવે સમુદ્રને સૂર્યબિંબ સ્પર્શે છે. ઉદધિ એટલે કે સમુદ્ર અને રવિબિંબ એટલે કે સૂર્યના કિરણો. જે સૂર્યનું બિંબ છે તે સૂર્યના જે કિરણો છે તે હવે આ સમુદ્રને સ્પર્શ કરે છે. ઉદધિને રવિબિંબ હવે અડે એટલે કે સમુદ્રને હવે સૂર્યબિંબ છે એ સ્પર્શ કરે છે. અતિ સમુદ્રચિત તે હવે ચડે અને તે જોવા યુગલ ઊંચે ને ઊંચે ચડી રહ્યું છે. અને તે જોવા સૂર્યને તે જોવા યુગલ ઊંચે ને ઊંચે ચડે છે. ફરી વખત આપણે જોઈએ, ઉદધિને રવિબિંબ હવે અડે. ઉદધિ એટલે કે સમુદ્ર અને રવિબિંબ એટલે કે સૂર્યબિંબ. સૂર્યના જે કિરણો છે તે એટલે કે હવે સમુદ્રને સૂર્યના બિંબ સ્પર્શ કરે છે. અને અતિ સમુચિત તે હવે ચડે અને તે જોવા એટલે શું કે આ જે સૂર્યના જે કિરણો છે એ આ સમુદ્રને જે સ્પર્શ કરે છે તે જોવા માટે આ યુગલ અતિ છે તે જોવા યુગલ ઊંચે ને ઊંચે છે એ પોતે ચડી રહ્યા છે. તે જોવા યુગલ ઊંચે ને ઊંચે છે એ પોતે ચડી રહ્યા છે. ક્ષણ લગી પરિરંભ કરી રહે. પરિરંભ એટલે આલિંગન એટલે કે ચક્રવાક અને ચક્રવાકી એકબીજાને ગળે ભેટે છે, આલિંગન કરે છે. એટલે કે ક્ષણ લગી પરિભંભ કરી રહી, એક ક્ષણ સુધી આલિંગનમાં રહે છે. થોડા સમય માટે, ક્ષણ એટલે થોડા સમય માટે પણ આજે સમુદ્રને સૂર્યનું બિંબ સ્પર્શ કરે છે અને તે જોવા માટે પક્ષી યુગલ છે એ ઊંચે ને ઊંચે ચડે છે. એવા સમય દરમિયાન એક ક્ષણ સુધી પણ છે આ પોતે બંને આલિંગનમાં રહે છે. હૃદય કંપિત સાથ ધરી રહે અને કંપિત હૃદય છતાં બંને એક સાથે રહે છે. કંપિત એટલે કે ધ્રુજવું. આ જ્યારે બંને એક ક્ષણ માટે ચક્રવાક અને ચક્રવાકી પોતે એકબીજાને આલિંગનમાં લે છે, એકબીજાને ગળે ભેટે છે. એવા સમય દરમિયાન બંનેનું જે શરીર છે કંપિત છે, બંનેનું જે હૃદય છે એ બંને ધ્રુજતું હોવા છતાં પણ એકબીજા સાથે છે એ બંને પોતે આલિંગનમાં રહે છે અને બંને એક સાથે છે એ પોતે રહે છે. ફરી વખત આપણે જોઈએ, ઉદધિને રવિબિંબ હવે અડે અતિ સમુચિત તે હવે ચડે. એટલે કે હવે સમુદ્રને સૂર્યબિંબ સ્પર્શે છે, હવે સમુદ્રને સૂર્યબિંબ સ્પર્શે છે અને તે જોવા આ પક્ષી યુગલ ઊંચે ને ઊંચે ચડે છે. આ જોવા એટલે શું તો કે જે સમુદ્રને જે છે એ સૂર્યના જે કિરણો છે, સૂર્યના જે બિંબ છે એ સૂર્યના બિંબ સમુદ્રને જે સ્પર્શ કરે છે એ સમુદ્રને સ્પર્શ કરતા સૂર્યના કિરણો જે છે એ જોવા માટે આ પક્ષી યુગલ છે એ ઊંચે ને ઊંચે ચડે છે. ક્ષણ લગી પરિરંભ કરી રહે. પરિરંભ એટલે કે આલિંગન, પરિરંભ એટલે કે આલિંગન. ક્ષણ લગી પરિરંભ કરી રહે એટલે કે એક ક્ષણ સુધી આલિંગનમાં રહે છે. હૃદય કંપિત ધરી સાથ, કંપિત હૃદય એટલે કે ધ્રુજતું હૃદય જે હોય છે તે, એટલે કે કંપિત હૃદય હોવા છતાં પણ બંને એકબીજા સાથે રહે છે. કંપિત હૃદય હોવા છતાં બંને એકબીજા સાથે રહે છે. રોમે રોમે વિરહભયની વેદનાથી બળે છે. પક્ષી યુગલનું રોમે રોમ વિરહભયની વેદનાથી એટલે કે જે બંને છૂટા પડવાનો જે ભય છે તે રોમે રોમ પક્ષી યુગલનું રોમે રોમ વિરહના ભયની વેદનામાં બળે છે. પોતાને ડર હતો કે હવે જેવો સૂર્યાસ્ત થઈ જશે એટલે બંને પોતે વિરહની વેદના ભોગવવી પડશે. એટલા માટે ચક્રવાક અને ચક્રવાકી જે છે એ ચક્રવાક અને ચક્રવાકી આ પક્ષી યુગલનું રોમે રોમ વિરહના ભયની વેદનામાં બળી રહ્યા છે. છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. વારંવાર એકબીજાથી છૂટા પડે છે. છૂટી સહન ન થતાં વારંવાર એકબીજાથી છૂટા પડે છે, સહન ન થતાં એટલે કે પણ સહન ન થતાં મત ફરી વખત પાછા મળે છે. એકબીજાના મતથી, એકબીજાના વાતની સાથે સહમત થઈને ફરીવાર ચક્રવાક અને ચક્રવાકી છે એ પોતે પાછા મળે છે, એટલે કે પાછા છે એકબીજાને ગળે ભેટે છે. ફરી વખત આપણે જોઈએ, રોમે રોમ વિરહભયની વેદનાથી બળે છે. છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. એટલે કે પક્ષી યુગલનું રોમ રોમ વિરહના ભયની વેદનામાં બળે છે. પક્ષી યુગલનું રોમ રોમ વિરહના ભયની વેદનામાં બળે છે. છૂટી સહન ન થતાં મત પાછા મળે છે અને વારંવાર એકબીજાથી છૂટા પડે છે. અને આ છૂટા પડવાનું સહન ન થતાં બંને એકબીજાના સહકારથી, એકબીજાની વાતના સહમતથી બંને એકબીજાને છે એ પાછા ગળે ભેટે છે. બંને એકબીજાને છે એ પાછા ગળે ભેટે છે. વેળા થતાં વિધિ ધમનની ગાત્ર ખેંચાઈ સામા.
ગાત્ર એટલે કે અંગો, ગાત્ર એટલે કે અંગો. વેળા થતાં વિધિ દમનની એટલે કે વિધિ નિર્મિત વિરહનો સમય થતાં, વિધિ દમનની એટલે શું? તો કે જે વિધિએ લખેલું હતું, જે નિર્મિત હતું, જે નિમિત્ત હતું, એ જે થવાનું હતું તે સમયગાળો એટલે કે વેળા થતાં વિધિ દમનની એટલે કે વાક્યની શરૂઆત છે અહીંયાથી થશે. વેળા થતાં વિધિ દમનની એટલે કે વિધિ નિર્મિત વિરહનો સમય થતાં, વેળા થતાં એટલે કે વિરહનો સમય થતાં, ગાત્ર એટલે કે અંગો ખેંચાતા સામે એટલે કે એકબીજાના અંગો સામસામા આકર્ષાય છે, એકબીજાના અંગો સામસામા ખેંચાય છે. વાક્યની શરૂઆત અહીંયાથી થશે. વિધિ દમનની એટલે કે વિધિ નિર્મિત વેળા થતાં એટલે કે વિધિ નિર્મિત વિરહનો સમય થતાં, ગાત્ર ખેંચાય સામા, ગાત્ર એટલે કે અંગો અને ખેંચાય સામસામા એટલે કે એકબીજાના અંગો એટલે કે ગાત્રો સામસામા ખેંચાય છે. પ્રેમી બની ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢ આમાં એટલે કે પ્રેમી બની ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢ સામા એટલે સમૂઢ એટલે કે સંમોહિત, સમૂઢ એટલે કે સંમોહિત. બંને પ્રેમમાં ધીરજ છે છતાં દુર્ભાગ્યની ઘડી આવતા, દુર્ભાગ્યની ઘડી એટલે શું? તો કે વિધિ નિર્મિત જે વિરહનો સમય હતો તે, વિધિ નિર્મિત જે વિરહનો સમય હતો તે સમય આવતા સમૂઢ સામા એટલે કે એકબીજામાં સંમોહિત થાય છે એટલે કે એકબીજાને છે જે ગળે ભેટે છે, આલિંગનમાં લે છે, એ એકબીજાથી છે પોતે છૂટા પડતા નથી. વેળા થતાં વિધિ દમનની ગાત્ર ખેંચાઈ સામા, પ્રેમી બની ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢ આમાં એટલે કે વિધિ નિર્મિત વિરહનો સમય થતાં એકબીજાના અંગો સામસામા આકર્ષાય છે અને પ્રેમી બની ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢ આમાં. બંને પ્રેમીમાં ધીરજ છે છતાં દુર્ભાગ્યની ઘડી આવતા એકબીજામાં સંમોહિત થાય છે. બંને પ્રેમીમાં ધીરજ છે છતાં દુર્ભાગ્યની ઘડી આવતા એકબીજામાં છે એ સંમોહિત થાય છે. ટળવળે નિરખી રચના વને, ટળવળે નિરખી રચના વને, વને એટલે કે જંગલ અથવા વન, વને એટલે કે જંગલ અથવા વન. ટળવળે નિરખી રચના વને, વનની રચના જોઈને બંને ટળવળે છે. ટળવળે નિરખી રચના વને એટલે કે વનની રચના જોઈને બંને ટળવળે છે. ટળવળે નિરખી રચના વને, ટળવળે નિરખી રચના વને એટલે કે વનની રચના નિરખી એટલે જોઈને બંને ટળવળે છે એટલે કે બંને એકબીજાની લાગણીનો છે એ પોતે અનુભવ કરે છે. તરફડે સમજી રચનારને વિધિની સર્વોપરી સત્તા જાણીને તડફડે છે. તરફડે સમજી રચનારને એટલે કે જે રચના કરનાર છે એ રચનાર એટલે કે જે વિધિ છે એ વિધિને સર્વોપરી સત્તા જાણીને તડફડે છે. બંને પોતે એકબીજા સાથે પોતે વિરહની જે વેદના છે એ વિરહની વેદનાની અંદર પોતે એકબીજા છે એકબીજાને જોઈને પોતે તડફડી રહ્યા છે. એટલે કે વનની જે રચના હતી એ વનની રચના જોઈને ટળવળે છે. જેમ કે સૂર્યોદય થાય એ સમય દરમિયાન વનની જે ડાળીઓની અંદર જે ચમક જોવા મળે છે, ફૂલોની અંદર, કમળોની અંદર જે ચમક જોવા મળે છે, એવી ચમક સૂર્યાસ્ત થાય એવા સમય દરમિયાન એ જ છે ચમક છે એ પોતે ઝાંખી પડી જાય છે. એટલે કે વનની જે રચના હતી એ વનની રચનાને જોઈને પોતે ટળવળી રહ્યા હતા બંને, અને એના આધારે છે એ પોતે આ દુઃખની લાગણી છે એ પોતે વ્યક્ત કરી શક્યા છે. સ્વચ્છંદ દુઃખિત છેવટે સારતી, દુઃખી થઈને નિશ્વાસ નાખતી પ્રિયતમા, દુઃખી થઈને નિશ્વાસ નાખતી પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી, છેવટે આંચું સારતી આ વચન ઉચ્ચારે છે. અને છેલ્લે નિરાશ થઈને, દુઃખી થઈને, ટળવળી થઈને, તડફડીને જે છે પ્રિયતમા એ દુઃખી થઈને નિશ્વાસ એટલે કે ઊંડો શ્વાસ લઈને પ્રિયતમા છે એટલે કે ચક્રવાકી પોતે રડતી રડતી એ પોતે આ વચન ઉચ્ચારે છે. હવે શું વચન ઉચ્ચારે છે તેનો આપણે છે ઉલ્લેખ કરીએ. પાષાણોમાં નહીં, નહીં હવે આપણે નાથ રહેવું, કે હે નાથ હવે આપણે પાષાણોમાં નથી રહેવું. પાષાણો એટલે કે પર્વતોમાં હવે આપણે રહેવું નથી. હે નાથ આપણે હવે પાષાણોમાં એટલે કે પર્વતોમાં નથી રહેવું. શાને આવું નહીં નહીં જ રે આપણે નાથ સેવું, હે નાથ શા માટે આમ સેવું નહીં નહીં ચાલો, એમ પોતે ઉચ્ચારે છે. જ્યારે દુઃખની લાગણી વ્યક્ત કરે છે એ દુઃખની લાગણી વ્યક્ત કરે એ સમય દરમિયાન પોતે જે છે રડતી રડતી ચક્રવાક છે એ પોતાના સ્વામી એટલે કે ચક્રવાકી છે એ પોતાના સ્વામી ચક્રવાકને જણાવે છે. અને શું જણાવે છે કે પાષાણોમાં
નહીં નહીં હવે આપણે નાથ નહીં રહેવું, એટલે કે હે નાથ હવે આપણે પાષાણોમાં નથી રહેવું. શાને આવું નહીં નહીં જ રે આપણે નાથ સહેવું, સહેવું એટલે કે સહન કરવું. હે નાથ હવે આપણે પાષાણોમાં એટલે કે પર્વતોમાં નથી રહેવું. હે નાથ શા માટે આપણે સહેવું, હવે આપણાથી સહન થાય એવું છે નહીં નહીં, હવેથી આપણે સહન કરવું નથી. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જેમાં સદૈવ, સદૈવ એટલે કે હંમેશા, સદૈવ એટલે કે હંમેશા, અને મહી એટલે કે માં, એટલે કે ચાલો, ચાલો એવા સ્થળ મહી એટલે કે ચાલો એવા સ્થળે જઈએ જ્યાં વસે સૂર્ય જેમાં સદૈવ, એટલે કે જ્યાં સૂર્ય હંમેશા વસતો હોય, જ્યાં સૂર્ય હંમેશા વસતો હોય. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જેમાં સદૈવ, ચાલો એવા સ્થળે જઈએ જ્યાં સૂર્ય સદૈવ વસતો હોય. આનાથી કે અધિક હૃદય આદ્ર જ્યાં હોય દેવ, જ્યાં દેવનું હૃદય આનાથી વધુ આદ્ર હોય. આદ્ર એટલે કે ભીનું, લાગણીશીલ. આદ્ર એટલે કે ભીનું, લાગણીશીલ. એટલે પોતે કહે છે ચક્રવાક, આદ્ર એટલે અહીંયા કરુણાવાળું પણ થાય અને ભીનું પણ થાય. એટલા માટે અહીંયા જે શબ્દ છે આદ્રનો અર્થ આપણે કરુણાવાળાના શબ્દના અર્થમાં લેશું. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કે અધિક હૃદય આદ્ર જ્યાં હોય સદૈવ. એટલે કે હે નાથ આપણે હવે આ પર્વતોની વચ્ચે રહેવું નથી, આ પર્વતોની વચ્ચે રહીને આપણે બંનેએ ઘણું બધું સહન કર્યું છે, તો હવે આપણે એનાથી વધારે છે એ સહન કરવું નથી. ચાલો એવા સ્થળ ઉપર આપણે જઈએ જ્યાં સૂર્ય સદૈવ વસતો હોય, જ્યાં દેવનું હૃદય આનાથી વધુ આદ્ર હોય, એટલે આદ્ર એટલે કે લાગણીશીલ, જ્યાં દેવનું હૃદય આનાથી વધુ આદ્ર હોય છે. ફરી વખત આપણે એનું જોઈએ. પોતે જે છે એ લાગણીવશ થઈને, પોતે જે છે એ દુઃખની લાગણી વ્યક્ત કરીને પોતે જણાવે છે. ચક્રવાક છે, આંસુ સારતી છે, એ પોતે રડતી રડતી ચક્રવાકી છે, એ પોતે ચક્રવાકને જણાવે છે અને કહે છે કે હવે આપણે આ પર્વતોની વચ્ચે સહન કરવાની શક્તિ આપણામાં નથી, તો હવે આપણે એવા સ્થળ ઉપર જઈએ જ્યાં સૂર્ય હંમેશા વસતો હોય, જ્યાં સૂર્ય હંમેશા સૂર્યના કિરણો આથમતા જ ન હોય એવા સ્થળ ઉપર જઈએ, અને જ્યાં દેવનું હૃદય આનાથી પણ, એટલે કે જે પર્વતોની વચ્ચે જે દેવો રહ્યા છે એની કરતાં પણ જે દેવ છે એવા સ્થળે એવા જઈએ આપણે જેનાથી વધુ લાગણીશીલ, વધુ કરુણાશીલ હોય. પ્રવદા અટકી ગઈ એ અહીં, પ્રવદા એટલે કે બોલનાર વ્યક્તિ કોણ હતી અહીં? ચક્રવાક. આટલું બોલતા એ અટકી ગઈ, પ્રવદા અટકી ગઈ એ અહીં, એટલે કે ચક્રવાકે આટલું બોલતા અટકી ગયા. આટલું એટલે શું? તો જે એણે પોતે રડતી રડતી ચક્રવાકને જણાવ્યું છે કે આપણે હવે પર્વતોની વચ્ચે રહેવું નથી, હવે આપણે વધારે સહન કરવું નથી, એ વાક્ય બોલતી બોલતી છે એ પોતે ત્યાં અટકી જાય છે. અધિક ધીરજ ધારી શકી નહીં અને ધરતી પર અને વધારે ધીરજ રાખી શકી નહીં. આટલું બોલીને પોતે અટકી જાય છે અને વધારે છે એ પોતે ધીરજ રાખી શકતી નથી. પ્રવદા અટકી ગઈ એ અહીં અધિક ધીરજ ધારી શકી નહીં. પ્રવદા છે એટલે કે આટલું બોલીને ચક્રવાકી છે એ પોતે અટકી જાય છે અને વધારે છે એ પોતે ધીરજ રાખી શકતી નથી. થઈ નિરાશ હવે લલના રૂવે, થઈ નિરાશ હવે લલના નુરોય, એટલે કે હવે નિરાશ થઈને આ લલના રડે છે. લલના એટલે કે ચક્રવાકી, લલના એટલે કે અહીંયા ચક્રવાકી, એટલે કે હવે નિરાશ થઈને આટલું બોલી જાય છે અને હવે ચક્રવાકીથી વધારે સહન થતું નથી, એટલા માટે થઈને પોતે નિરાશ થઈને છે આ ચક્રવાકી રડે છે. એવા સમય દરમિયાન મૃદુલ પીછ થકી પ્રિય તે લુહે, એવા સમય દરમિયાન મૃદુલ એટલે કે પ્રિયતમ જે છે તે મૃદુલ એટલે કે કોમળ, મૃદુલ એટલે કે કોમળ, જ્યારે નિરાશ થઈને આ લલનાર રડે છે એવા સમય દરમિયાન ચક્રવાક છે એ કોમળ પીછાથી, પીછ એટલે પીછું, પીછાથી થકી પ્રિય તે લુએ એટલે કે પ્રિયતમના આંસુ લૂછે છે, પ્રિયતમાના આંસુ લૂછે છે. જ્યારે ચક્રવાક છે, જ્યારે ચક્રવાકી છે આટલું બોલીને અટકી જાય છે એવા સમય દરમિયાન ચક્રવાકી છે પોતે હવે વધારે છે એ પોતે ધીરજ ધરી શકતી નથી, અને આ ધીરજ ધરી શકતી નથી એટલા માટે થઈને પોતે નિરાશ થઈને લાગણીમાં આવીને પોતે છે રડવા લાગે છે. અને આ ચક્રવાકી જ્યારે લડવા લાગે છે એ સમય દરમિયાન જે ચક્રવાક છે એ ચક્રવાક પ્રિયતમાના આંસુ લૂછવા માટે કોમળ પીછાનથી એ પોતે પ્રિયતમાના આંસુ લૂછે છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, દિન શેષ, શેષ એટલે કે થોડો, જરા એટલે કે થોડો અને શેષ એટલે વધારે, પણ હજી દિન શેષ રહ્યો જરા, પણ હજી દિવસ થોડો રહ્યો છે, પણ દિન શેષ
રહ્યો જરા, પણ હજી દિવસ થોડો રહ્યો છે. નજર ફેરવી જોઈ બધી ધરા, ધરા એટલે કે પૃથ્વી, પૃથ્વી પર ચારે બાજુ નજર ફેરવી જોઈ, પણ હજી દિવસ થોડો રહ્યો છે. ધરતી પર ચારે બાજુ નજર ફેરવી જોઈ. જ્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી છે, એ સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હોય છે, એ સમય દરમિયાન પોતે મૃદુલ પીચ થકી પ્રિયતમે લૂસે, એટલે કે ચક્રવાકીને રડતા જોઈને ચક્રવાક છે એ પોતે કોમળ પીછાથી છે એ પ્રિયતમાના આંસુ લૂછે છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી જરા, પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી જરા, એટલે કે હજી પણ દિવસ થોડો બાકી રહ્યો છે અને ધરતી પર ચારે બાજુ નજર ફેરવી જોઈને પોતે ફેરવી જોવે છે. અને ચક્રવાક અને ચક્રવાકી દિન જ્યારે થોડો વધે છે, દિવસ જ્યારે થોડો વધે છે, એ સમય દરમિયાન ચક્રવાક અને ચક્રવાકી ધરતી પર ચારે તરફ છે એ પોતે નજર ફેરવી રહ્યા છે. પ્રણયવીર લઈ સ્થિરતા કહે, પ્રણયવીર સ્થિરતા રાખીને કહે છે. પ્રણયવીર લઈ સ્થિરતા કહે એટલે કે પ્રણયવીર સ્થિરતા રાખીને કહે છે. અગર જો રૂજ અંતરમાં સહે, જો વેદના અંતરમાં સહીએ, ત્યારે પોતે ચક્રવાક છે એ પોતે આ ચક્રવાકી છે એ પોતે ધીરજ રાખી શકતી નથી, અને ધીરજ રાખી શકતી નથી એટલા માટે થઈને એ પોતે એમને જણાવે છે કે પ્રણયવીર સ્થિરતા રાખવાનું કહે છે. અને જો વેદના અંતરમાં રહે, વેદના અંતરમાં સહીએ, તે ચક્રવાક છે એ ચક્રવાકીને સમજાવવા માંગે છે કે સાંભળ મારી વાત, હવે આપણે વેદના છે એ ઘણી સહન કરી છે, તો હવે તું મારી થોડી વાત સાંભળ, એમ કહીને પોતે છે ચક્રવાક ચક્રવાકીને સમજાવવા માટેનો પ્રયાસ કરે છે. આ શબ્દ આ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે, આ શબ્દ સરળ સરખા, હા આ શબ્દો સરળ છે પણ મર્મને તીવ્ર ભેદે, પણ મર્મને ભેદનારા છે, પણ મર્મને ભેદનારા છે. હા આ શબ્દ છે એ કેવા છે? મર્મ એટલે કે રહસ્ય, ભેદવું એટલે કે આર પાર વિંધવું, ભેદવું એટલે કે આર પાર વિંધવું. હા આ શબ્દ સરળ છે પણ મર્મને ભેદનારા છે. ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે, અંતરાત્મા, ગર્ભાત્મા એટલે કે અંતરાત્મામાં પ્રગટેલી ધીરજને સાવ વિધી નાખે છે. સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે, અંતરાત્મામાં પ્રગટેલી ધીરજને સાવ વિંધી નાખે છે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ જેવી, દીર્ઘ એટલે કે લાંબી, દીર્ઘ એટલે કે લાંબી. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ જેવી. જ્યાં હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ એટલી જ લાંબી હોવાની. હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ એટલી જ લાંબી રહેવાની. ચક્રવાક્ય છે એ ચક્રવાક્યને સમજાવવા માટે પોતાની વિરહવેદનાની અંદર જે છે એ અંતરમાં સહી એવો ચક્રવાક છે એ ચક્રવાકીને સમજાવે છે. એ સમય દરમિયાન ચક્રવાકના જે શબ્દો હતા તે આપણે જોઈએ. હા શબ્દ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે, હા આ શબ્દ સરળ સરખા એટલે કે હા આ શબ્દ સરળ છે પણ મર્મને તીવ્ર ભેદે, પણ મર્મને ભેદનારા છે. હા આ શબ્દ સરળ છે પણ મર્મને ભેદનારા છે. ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે, અંતરઆત્મામાં પ્રગટેલી ધીરજને સાવ વિંધી નાખે છે. ગર્ભાત્માને એટલે કે અંતરઆત્મામાં સ્ફુરિત કરતા ધૈર્યને એટલે કે પ્રગટેલી, સ્ફુરિત એટલે કે પ્રગટેલી, ધીરજ એટલે ધીરજ સાવ વિંધી નાખે છે. છેદે એટલે કે વિંધુ, છેદે એટલે કે વિંધુ, એટલે કે આ જે શબ્દો છે એ સરળ છે પણ મેર્મને ભેદનારા છે કે રહસ્યને સ્પર્શ કરનારા છે. અને તેની સામે અંતરઆત્મામાં જે પ્રગટેલી છે એ પ્રગટેલી ધીરજને સાવ છે એ પોતે વિંધી નાખે છે. લાંબા જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ જેવી. જ્યાં દિવસ લાંબો છે ત્યાં રાત પણ એટલી જ લાંબી હોવાની. જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ એટલી જ લાંબી હોવાની. હા ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. હાય આ ઐશ્વર્ય એટલે કે સંસારમાં ઐશ્વર્યા રાયની વાત છે નહીં. હા આમાંથી ઘણા સ્ટુડન્ટ એમ કે ઐશ્વર્ય એટલે તરત ઐશ્વર્યા રાય યાદ આવે, પણ ઐશ્વર્યા રાય નહીં. અહીંયા ઐશ્વર્ય એટલે કોણ? સંસારમાં. જે પોતે કહે છે કે હે સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ કેવી હોય? લાંબી જ હોવાની. એટલા માટે કહે છે કે હા ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. તો કે હાય આ સંસારમાં પ્રણય સુખની આશા શા માટે રાખવી, એમ કહીને પોતે જે છે એ ચક્રવાક છે એ ચક્રવાકીને સમજાવે છે. અવર કોઈ ઉપાય હવે નથી, અવર કોઈ ઉપાય હવે નથી એટલે કે હવે આપણી પાસે જીવનનો અંત લાવવા સિવાય હવે બીજો કોઈ ઉપાય છે નહીં. વિરહના દુઃખનો અને જીવનનો અંત લાવવા સિવાય હવે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. વિરહ જીવન સહીએ મહી
એટલે કે વિરહ દુઃખનો અને જીવનનો અંત લાવવા સિવાય હવે બીજો કોઈ ઉપાય છે નહીં. એટલા માટે ચક્રવાક અને ચક્રવાકી છે એ પોતે આ વિરહ દુઃખને સહન કરીને અને જીવનથી પોતે કંટાળી જઈને પોતે એક જીવનનો છે પોતાના બંનેના જીવનનો અંત લાવવા માટે એ પોતે છે પ્રયાસ કરે છે. એટલા માટે કહે છે કે આ સંસારની અંદર જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી જોવાની. એટલા માટે આ સંસારમાં પ્રણય સુખની આશા જ કેમ રાખવી. એટલા માટે હવે આપણી પાસે એટલે વિરહ દુઃખનો અને જીવનના અંતનો અંત લાવવા સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. ગહનમાં પડીએ દિન દેખતા એટલે કે દિવસ દેખતા જ બંને એકબીજાની સાથ આંખ મીચી. ગહન પડીએ દિન દેખતા એટલે કે દિવસ દેખતા જ બંને એકબીજા સાથે નયન મીચી કરી દે એકતા. નયન મીચી કરી દે એકતા. ગહનમાં પડીએ દિન દેખતા નયન મીચી કરી દે એકતા એટલે કે દિવસ દેખાતા જ બંને એક સાથે આંખ મીચી ગહન મૃત્યુની ઊંડી ખાણમાં પડીએ. પોતે કહે છે કે હવે આપણી પાસે વિરહના દુઃખનો અંત અને જીવનનો અંત લાવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલા માટે જ્યાં સુધી દિવસ દેખાય છે એવું દિવસ દેખાય ત્યાં સુધી આંખ મીચીને ગહનની ઊંડી ખાણમાં પડીએ એવું ચક્રવાક છે એ ચક્રવાકીને પોતે સમજાવે છે. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ. દ્વિજ યુગલને છે એ પોતે ભાસ થાય છે અને પોતે કહે છે પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય અને પાછું વળીને જોતા દ્વિજ યુગલને કંઈક જુદો જ ભાસ થાય છે. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ એટલે કે પાછું વળીને જોતા દ્વિજ યુગલને કંઈક જુદો જ ભાસ થાય છે. ઊંડું ઊંડું દિનકર સમૂહ કેક દેખાય હાંસ. ઊંડે ઊંડે દિનકર એટલે કે સૂર્ય, ઊંડું ઊંડું એટલે કે ઊંડે ઊંડે સૂર્ય સમૂહ એટલે કે સૂર્ય જેવો કંઈક દેખાય હાંસ એટલે કે સૂર્ય જેવો પ્રકાશ કંઈક દેખાય છે. સૂર્ય જેવો પ્રકાશ કંઈક દેખાય છે. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ એટલે કે પાછું વળીને જોતા દ્વિજ યુગલને કંઈક જુદો જ ભાસ થાય છે. પાછું વળીને જોતા દ્વિજ યુગલને કંઈક જુદો જ ભાસ થાય છે. ઊંડું ઊંડું દિનકર સમૂહ કેક દેખાય હાંસ એટલે કે ઊંડે ઊંડે સૂર્ય જેવો પ્રકાશ કંઈક દેખાય છે. ઊંડે ઊંડે સૂર્ય જેવો પ્રકાશ કંઈક દેખાય છે. ઊંડું ઊંડું દિનકર સમૂહ, દિનકર એટલે કે સૂર્ય, ઊંડું ઊંડું દિનકર સમૂહ કેક દેખાય હાંસ એટલે કે પાછું વળીને જોતા દ્વિજયુગલને કંઈક જુદો જ ભાસ થાય છે અને સાથે સાથે ઊંડે ઊંડે સૂર્ય જેવો પ્રકાશ છે એમને કંઈક દેખાય છે. આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતામાં એટલે કે અરે અરે આ બીજી દુનિયાને ધન્ય છે. આહા આહા અવર દુનિયા ધન્ય, અવર એટલે કે બીજી, આપણી આ દુનિયાને ધન્ય છે એમ બોલે છે. આટલું બોલતા જ નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં એટલે કે આ બીજી દુનિયા ધન્ય છે. અરે અરે આ બીજી દુનિયાને ધન્ય છે એમ આ દુનિયા ધન્ય છે આટલું બોલતા જ નીચે નીચે ઉતરી પડતી વેગથી દંપતી, ધીમે આટલું બોલતા જ દંપતી છે એ વેગથી ત્યાં નીચે ઉતરી પડે છે. જ્યાં સુધી સૂર્યના કિરણો હતા, જ્યાં સુધી સૂર્ય દિવસ દેખાય છે એ સમય દરમિયાન બંને એકબીજાની આંખમાં આંખ પરોવીને પોતે છે એકબીજા સામે જુએ છે અને આ ઊંડે ઊંડે સૂર્ય જેવો પ્રકાશ છે એમને કંઈક દેખાય છે. એવા સમય દરમિયાન આ બીજી દુનિયાને છે એ પોતે ધન્ય છે. એટલા માટે અહીંયા વાક્ય ઉચ્ચાર્યું આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતામાં એટલે કે અરે અરે આ બીજી દુનિયા ધન્ય છે. આટલું બોલતા નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં, આટલું બોલતા એટલે કે આટલું બોલતાની સાથે જ દંપતી વેગથી ત્યાં નીચે ઉતરી પડે છે. આટલું બોલતા જ દંપતી વેગથી છે ત્યાં નીચે ઉતરી પડે છે. અધિક એ પ્રકાશ થતો જતો, એ પ્રકાશ વધતો ગયો, અધિક એટલે વધારે, એ પ્રકાશ થતો જતો એટલે કે એ પ્રકાશ વધતો ગયો. જવ જનાર તણો વધતો ગયો, જનારનો વેગ પણ વધતો ગયો એટલે કે જનાર અહીંયા કોણ તો કે ચક્રવાક અને ચક્રવાકી, જે ઊંચીથી પડી નીચેની ખાણમાં જે નીચે ધીમે ધીમે વેગથી જે પડે છે, નીચે જે ઉતરે છે એનો પ્રકાશ વધતો ગયો હતો અને એની સાથે સાથે જનારનો વેગ પણ છે એ વધતો ગયો હતો. અમિત એ અવકાશ તણીમહી, અમિત એ અવકાશ તણીમહી, અમિત એટલે કે અમાપ, માપ વગરનું જે છે તે, વિશાળ એ આકાશમાં, અમિત એ અવકાશ તણીમહી, વિશાળ એ આકાશમાં ક્યાંય અચેતન એક દિશે નહીં, એ વિશાળ એ આકાશમાં ક્યાંય કશે અચેતન જણાતું નથી એટલે કે જે પોતે
વેગથી જે ઊંચેથી નીચેની ખાણમાં જે પડે છે એ ઊંચેથી નીચેની ખાણમાં પડે એ સમય દરમિયાન આ વિશાળ આગળમાં વિશાળ આકાશમાં ક્યાંય કશે અચેતન છે એમને જણાતું નથી, અચેતન છે એમને જણાતું નથી. ફરી વખત છે અહીં 4 કાવ્ય પંક્તિ જોઈએ. અધિક એ પ્રકાશ થતો જતો હતો, એ પ્રકાશ દિવસે ને દિવસે વધતો, સમય પસાર થવાની સાથે વધતો જતો હતો અને જવ જનાર તણો વધતો જતો અને જનારનો વેગ પણ વધતો ગયો, અને જનારનો વેગ પણ વધતો ગયો. અમિત એ અવકાશ તણીમહી અને વિશાળ એ આકાશમાં, અને વિશાળ અમિત એટલે અવકાશ તણીમહી અને વિશાળ એ અવકાશમાં ક્યાંય એટલે કે ક્યાંય અચેતન એક દિશે નહીં, અને ક્યાંય અચેતન જણાતું નથી, અને ક્યાંય અચેતન છે એ જણાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આછું જે કાવ્ય હતું એ આ પૂર્વાલાપમાંથી છે એ લેવામાં આવેલું હતું. તો અહીંયા આપણે એક પ્રશ્ન ખાસ યાદ રાખીશું, ચક્રવાક મિથુન કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો ચક્રવાક મિથુન કાવ્ય જે છે એ પૂર્વાલાપમાંથી છે એ લેવામાં આવેલું છે. તો અહીંયા આપણો જે પ્રશ્ન હતો, જે ચેપ્ટર 9 હતું એ 9મું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું છે. હવે હોમવર્કની અંદર તમારે તમારી ફેરબુકની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય છે એ તમારે લખવાનો રહેશે, અને સાથે સાથે વ્યાકરણની અંદર જે તમને સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ જે કીધા છે એ પણ તમારે તમારી નોટબુક્સની અંદર છે એ લખવાનું કમ્પલસરી રહે છે. તો અહીંયા આપણું કાવ્ય જે છે એ પૂરું થઈ ગયું છે, અને આ કાવ્યની PDF પણ ગ્રુપમાં મૂકવામાં આવેલી છે. જે સ્ટુડન્ટે મેં મળેલી ન હોય તે પોતે ગ્રુપની અંદરથી આ ચેપ્ટરની PDF મેળવી લે. નમસ્કાર.